નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલમાં તમારું સ્વાગત છે. સુંદર મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો કે ડ્રેસ હોય કે બ્લાઉઝ તમારે મૂંઢાકારના શેપ આપવામાં અથવા ગળાની ગોલાઈ દેવામાં જે પહેલેથી શીખે એને બહુ પ્રોબ્લેમ થતો હોય તો આજે એનું સોલ્યુશન લઈને આવીશું, સિક્રેટ ટ્રીક લઈને આવીશું ભાઈઓ બહેનો. બિલકુલ તમને મૂંઢાકારના શેપ આવડતો ન હોય તો બી તમને આવડી જાય એટલું સરળ રીતે હું તમને સમજાવી. તમે જોઈ શકો છો મેં બ્લાઉઝનું આ રીતે આપણે જે માપ લઈએ છીએ એ પ્રમાણે મેં ડ્રોઈંગ કરી લીધું છે. તો હું તમને લંબાઈને પહોળાઈ બતાવી દઉં. કોઈ બી સાઇઝમાં હોય, આપણે મૂંઢાકારના શેપ માટે જ મેં આ ડ્રોઈંગ કરેલું છે. તો 14 ઇંચની મેં લંબાઈ લીધેલી છે, 36 ઇંચની સાથે પહોળાઈ છે. તો 9 મેં ઇંચ માર્કિંગ કરીને 1.5 ઇંચ મેં એક્સ્ટ્રા લીધેલું છે. 32 ઇંચની કમર છે, તો આપણે 8 ઇંચ ને 1 ઇંચ આપણે ડાર્ટ્સ માટે, 1.5 ઇંચ આપણે સિલાઈ માટે, બરોબર એ રીતે લીધેલું છે. શોલ્ડર આપણે 11 છે તો 5.5 લીધેલું છે. મૂંઢાકાર આપણે 6 ઇંચ લીધેલું છે, બરોબર. અહીંયાથી મેં 1.5 ઇંચે માર્કિંગ કરેલું છે, તમે જોઈ શકો છો. ને એક આપણે પોણા એકે, બરોબર આ રીતે આપણે જે મૂંઢાકારના શેપ માટે માર્કિંગ કરીએ છીએ તે માર્કિંગ કરેલું છે. મૂંઢાકારનું આપણે શેપ દેવા માટે આપણે જે મૂંઢાકારનું છે તેનું મધ્ય કર્યું, એટલે 6 ઇંચ છે તો 3 ઇંચ એક માર્કિંગ કરેલું છે. ગળાની પહોળાઈ આપણે 2.5 ઇંચ ને આગળની ગળાની લંબાઈ 5.5. હવે ગોલાઈ કેવી રીતના આપવી તેનું હું બતાવું તમને. બિલકુલ તમને ફાવતું ન હોય, તમે કન્ફ્યુઝ થતા હોય, તમને ઇઝીલી ન આવડતું હોય તો આ રીતે ફેન્સ કર્વ આવે ભાઈ બહેનો. તો આ રીતે તમે જે સીવણની દુકાન હોય ને ઇઝીલી મળી જાય, તમે આ ઓનલાઈન પણ મંગાવી શકો છો. તો હું તમને બતાવું તે રીતે તમારે શેપ આપવાનો છે. તો મેં આ ઓનલાઈન પણ મંગાવેલું છે, તો તમે ઓનલાઈન પણ મંગાવી શકો છો, બરાબર. તો આ રીતે આપણે કેવી રીતના શેપ આપવો તે તમને સમજાવી દઉં. આપણે જે આપણું માર્જિન, બરાબર, ફિટિંગ માટેનું માર્કિંગ છે, આ આપણું પોણા એકે માર્કિંગ છે, આપણું 1.5 ઇંચે છે ને આ આપણું મધ્ય 3 ઇંચે છે. તો પહેલાં બહારનો શેપ આપવાનો, પહેલાં પરફેક્ટ રીતે તમારે ગોઠવી લેવાનું. આ રીતે તમે જોઈ શકો છો, ત્રણેય માર્કિંગ સાથે આપણું ફેન્સ કરવા ટચ થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે આ રીતે ગોઠવી લેવાનું છે. તમે જોઈ શકો છો હું કેવી રીતના આ 3 ઇંચે, આ 1.5 ઇંચે ને અહીંયા આપણે ફિટિંગ માટે. તો એ રીતે તમારે પહેલાં ટચ કરી લેવાનું, જે વ્યવસ્થિત આપણી ગોલાઈ આવે ત્યાંથી આપણે આ રીતે શેપ આપી દેવાનો છે. આ રીતે તમે જોઈ શકો છો, ઇઝીલી તમે આપી શકશો. આ રીતે આપણી એક ગોલાઈ દેવાઈ ગઈ, બરાબર. હવે આપણે અંદરની ગોલાઈ દેવી છે, બરાબર. તો અંદરની ગોલાઈ પણ તમારે વ્યવસ્થિત ગોઠવી લેવાનું છે. પહેલાં તમે જોઈ શકો છો આ રીતે ત્રણેય પોઈન્ટનું આપણે ટચ થવું જોઈએ ગોલાઈમાં, ને પછી જ આપણે શેપ આપવાનો છે. આ આપણી અંદરની ગોલાઈ આવશે, બરાબર, જે આપણે મૂંઢાકારના શેપ માટે તમે જોઈ શકો છો. હું બતાવું તે રીતે આ રીતે, બરાબર. આ રીતે આપણું ગોલાઈ આવી જવી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા ટચ થઈ જવું જોઈએ. આ રીતે આપણે મૂંઢાકારનો શેપ આપી દેવાનો છે. મેં બતાવ્યું તે રીતે વ્યવસ્થિત તમારી ગોલાઈને આ રીતે ટચ થઈ જવું જોઈએ, ત્રણેય પોઈન્ટમાં આવી જવું જોઈએ. આ રીતે તમે ઇઝીલી દઈ શકો છો અંદરની ગોલાઈ. હવે ગળાનું આપણે કેવી રીતના કરવું તે તમને સમજાવી દઉં. તો મેં 2.5 ઇંચે લીધું, આપણે 5.5નું ગળું છે એને એક આપણે માર્કિંગ કરીને જોઈન્ટ કરી લઈએ પહેલાં. પછી તમારે ગળાના શેપમાં કેવી રીતના તમારે ફેન્સ કર્વનો યુઝ કરવો એ તમને હું સમજાવું, બરાબર. આ રીતે આપણે પહેલાં એક ચોરસ કરી લેવાનું છે, બરાબર. કોઈ બી તમે લંબાઈ, પાછળનું ગળું, આગળનું ગળું, એની લંબાઈ કોઈ બી તમે સાઇઝનું લઈ શકો છો. પેટર્નવાળું બનાવવું હોય તો પણ તમે આ રીતે ઉપયોગ કરી શકો છો, બરાબર. આ રીતે મેં ચોરસ બનાવી લીધું, બરાબર. હવે આપણે ખૂણા ઉપરથી આપણે 1 ઇંચ લઈ લેવાનું, બરાબર. આ રીતે ને હવે આપણે ગોલાઈ દેવાની છે, બરાબર. તો કેવી રીતના ગોલાઈ દેશો? આ રીતે, બરાબર. તમે જોઈ શકો છો ત્રણેય પોઈન્ટને ટચ થઈ જવું જોઈએ. ને આપણે આ રીતે ગોલાઈ આપી દઈએ ફેન્સ કરવાથી. તો આપણે ઇઝીલી તમે ગોળ ગળું બનાવી શકો છો. તમે જોઈ શકો છો આ ગોલાઈ દેવામાં બધાય ભાઈઓ બહેનો જે પહેલેથી શીખે ને પ્રોબ્લેમ થતો હોય, તમે જોઈ શકો છો મેં ઇઝીલી તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી કે ફેન્સ કરવાથી તમે કેવી રીતના ગોલાઈ આપી શકો, બરાબર, મૂંઢાકારના શેપ માટે ને ગળાના શેપ માટે. તો આ વિડીયો ભાઈ બહેનો મને કેવો લાગ્યો તમે જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો.
ને હવે અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલની જરૂર વિઝિટ કરજો ભાઈ બહેનો. મેં બહુ સરળ રીતે હું સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરું છું. તમે જોવા ભાઈ બહેનો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલી જાઓ છો તો જરૂર લાઇક કરજો, મને સપોર્ટ કરજો. તો મને પણ ખ્યાલ આવે કે મારા ભાઈઓ બહેનોને મારા વિડીયો ગમે છે, બરાબર. તો મને સપોર્ટ કરવા માટે લાઇક કોમેન્ટ જરૂર કરજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. ને આ રીતે ભાઈઓ બહેનો ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે. તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તો એમાં તમે કોલ કરીને મગાવી શકો છો. તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે કોઈ બી સાઇઝના તમે મગાવી શકો છો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો અને લાઇક કરજો, કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.